पिंजरे के पंछी रे तेरा दर्द न जाने कोई, तेरा दर्द न जाने कोई, अपनी भी पंछी क्या जिंदगानी। આ ભજન ભજન બંધ કરો ને આવે તો આ ઉમરે કઈ ડિસ્કો ભાંગડા કરું તો હારો લાગુ? ડિસ્કો ભાંગડા કરવાનું કોઈ કહેતું નથી. તો બીજું હું કરું? હું શું કહું છું તમને કે આ ભરતો ને ભરતાનું કેદુ ના ગયા છે તો ફોન કરો ને હવે આવી જાય. 2-5 દી રોકાય તો ભલે ને રોકાય. 2-5 દીની વાત નથી, અઠવાડિયું થયા ગયા છે અને આ વાડીનું બધું કામ થાય નહીં ને. એક તો આ પગ દુખે મને. તમારે વાતું કરવી છે, લ્યો 2-5 દી ભલે ને રોકાય. ખાટલી બેની લીલોડા કરવા છે. તો આ ઉમરે કઈ તારા ખોરામાં બેહું તો હારો લાગુ? કાટલે જ બેહું. ખોરામાં નથી બેવું, તમે ફોન કરો ને બાપા. ખારી થામા કરું આ તો ઘડીક તારી અરે મજાક કરું હું. મજાક જ છે ભાઈ, હવે હાલો ને. આ જિંદગી એક તમારી આઈ મજાક થઈ ગઈ છે મારી તો. મારી જિંદગી તો તારી અરે રહીને આનંદમાં આવી ગઈ છે. હા, આનંદમાં આવી ગઈ છે. રીંગ વાગી, તને કહું એમ. ઠીક, હા એમ કયો ને. હાલો ભરત, બાપા બોલું. ક્યારે આવસ? હા દીકરા ભરત, વાંધો ને આવી જા તું તારે ભાઈ. હા કરી નાખો ફોન. ઈ ભલે ને કટ કર્યો, કીધું શું ઈ તો કયો. ફોનમાં એવી વાત થઈ ભરત આઈ રે. હા ભરત ને ઈ બે એની વહુ ની બે માણસ તો આવે હે, હા પણ તારો હથવારો કરવા તને ટેકો દેવા ઘર કામમાં એની હાડીને ભેગી લેતો આવે હે. હે પણ હું શું કહું છું તમને કે હજી તો ઈ અઠવાડિયું રોકાઈને આવે છે હે એન બેન, તો ભેગી હાડી આવે. હાડી આવી તો હારું ને, તને કામકાજમાં ટેકો દે ઘરમાં. ટેકો નથી જોતો પણ વિચારવા જેવી વાત તો છે ને. હવે એમાં શું વિચારે? એને કોઈને રોકાવાનો તો ભલે ને ઈ 2-5 દી રોકાતી. અહીંયા હું એની માનતા છે કાંઈ. વાહ જીજુ, તમારું ઘર તો બહુ સરસ છે હો. હોય જ ને. આ બાપુ બેઠા જો. આવી ગયો બાપુ. વાહ ભરત વાહ. હરા મારું થયું. આ બાજુ વઈ જા, તાર બેન પાસે વઈ જા, તાર બેન પાસે વઈ જા. હા, રોકાઈને આવી ગયા. હારું હારું લ્યો. અને મારી બેન ને તેડતી આવી. હે ને કામકાજ કરવામાં નિરાયત રહ્યા ને બા એટલે. અને આમ જો બા, હા. હવે તમે બેહો, અમે બે બેનું ઘરમાં જઈશું. હા વાંધો નહીં. હાલ હાલ. કેમ બાપુ શું હાલે છે? અરે તારી માં બહુ ઉપાધિ કરતી હતી કે ક્યારે મારો ભરત આવશે, ક્યારે આવશે. પણ માને દીકરાની ઉપાધિ ન થાય કોને થાય? બાપને ન થાય. અરે તારી ઉપાધિ હુકામ કરે કે એનાથી કામ નથી થતું, એટલે તારી વહુ અહીંયા આવે તો એનું કામ બધું કરી દે એટલે ઉપાધિ કરે હે. હાસી જ વાત છે ને. હવે થોડા ગઈડા માણાથી થાય કામ. મેં તો કીધું ભલે 2-5 દી હજી રોકાય. તમારી તબિયત તો સારી છે ને? અરે જોરદાર. તમારી બા જોરદાર. જોરદાર ને? બસ લે તો કાંઈ ન જોઈએ. ફૂલ ખડે ધડે બે. આ તો મેં કીધું બાપુનો ફોન આવ્યો ને, કીધું લગર કીધું બાપુ કોઈ દી મને ફોન કરે જ નહીં. ઈ તારી માં વાહે પડી ગઈ, ફોન કરો કરો. હે હવે હું જાઉં. હવે તુંય થાયકો પાયકો આવ્યો હો, ઘડીક આરામ કર, અંદર હાથ મોઢું ધોઈ નાખ એટલે તને કઈ ખરખું આવી જાય આમ એલર્જી શરીરમાં. બહુ જ થાકી ગયો છે બાપુ, સારું કર્યું કીધું. હા ઘડીક આરામ કરે ને, ક્યાંયથી અડધા બસમાં ખાતો ખાતો આવ્યો હોય. કેવી આમ એને હાડી નામ બધ ભરીને આવ્યો લાવતો. હાડી બનેવી વચ્ચે એવો પ્રેમ હોય, એક લાગણીનો તાર હોય એટલે એમ આવતા હોય ને. અત્યારે 21મી સદી છે એટલે આ લોકો ઈ પ્રમાણે રેણી કેણી પ્રમાણે રહ્યા હોય. પણ એની ઘરવાળીનો હાથ પકડી નવાય. પણ ઘરવાળી કરતા અત્યારે હાડી ઉપર વધારે પ્રેમ હોય. તારી બેન ઉપર મને નહોતો જુવાનીમાં ફૂલ પ્રેમ. આવી રીતે તો નહોતા હાલતા ને તમે. ઈ તો ત્યારે આપણે જૂની રૂઢીના માણસો હતા આગળના જમાનાના, એટલે છેટા છેટા હાલતા હતા. તમે તો એનું જ ઉપરાણું તાણશો. મૂકો લપાલો. હે પાયલ બેન, મારા જીજાજી ઈચ કે જો ઝૂલે હે તો હું જાવ એને ઈચકા નાખવા.
હવે ઈ ભલે ને ઈજા ખાતું હોય કામ સહી કરે ને પછી આપણે હમણાં મોડું થઈ ગયું છે પછી બપોરે બાપુ રાયડું નાખશે. દીદી તું કર નાખ ને જો બિચારા એકલા એકલા હું થોડી એને કંપની દઉં હો કરી નાખ પ્લીઝ. હાય જીજુ લે લે આવાસ હું તમને ઝુલાવું. હિસકો નાખ ને આમ કેવો હિસકો જો જરાક આમ જરીક હકાયલો ને તો એવો પવન આવ્યો ને એવું ઓલું થયું. હવે એક કામ કરતા બેન શું કરે એ રસોઈ બનાવે છે જીજુ. ઈ ભલે ને રસોઈ બનાવે તું બે હિસકી આપણે બે ઝૂલે બેસી જાઓ. લે પૂછવાનું ન હોય હવે હવે કોણ નાખશે? આઈ છે વાહ જીજુ વાહ તો પછી તમે છે ને મને કાનુડા જેવા લાગો છો હો. એ પણ તું નખરા કરીમાં તારી બેન જોવે છે. ઈ તો રસોડામાં રસોઈ કરે તમે શું ઉપાધિ કરો પણ- મારી આ રસોઈ મજન વાતું કરો ને. પણ હું વાત એ લાવ આલ્યો જાવ માર્કેટમાંથી બકાલું લઈ આવો પછી રાંધવાનું મોડું થાય પછી બાપુ રાયડું નાખે બાપુ 11 વાગે તો ખાવા જોઈ. પણ હું થાકી ગયો છો અને તું મને ક્યાં સિંધસ તું હાલી જાત કઈ વાંધો છે. અરે બકાલું લેવાય મારે જાવું રાંધવું મારે ઓહો જાવ તમે. મારે જ જવું જોઈએ. હા આમ તો જો આ તારી બેન નો હે ને ત્રાસ છે બહુ. હાલો ભાઈ હવે ઇન્સ્પેક્ટર નો ઓર્ડર આવ્યો તો મારે તો જવું તો પડશે ને. હમણાં બકાલો લઈને પાછો વયો આવું ઉપાધિ કરતી નહીં બરોબર પછી આપણે આમ જઈશું ફરવા. જીજુ તમારે એકલા ન જાવ આપણે બે આયલા છે. તો હાલ તાર બેન ને પેલા પૂછ્યું દીદી હું મારા જીજુ ભેગી જાઉં છું ગામમાં. ના એમ નો જવાય વાતું કરે અહીંયા ગામડામાં બધાય એમ તારે ક્યાંય નથી જાવું. ઓય પણ તમારામાં કઈક અક્કલ જેવો સાટો છે કે નથી સોકડીને નો ભેગી લઈ જવાય. પણ હવે એને આવવું છે તો આવવા દે ને એમાં તારું શું જાય છે. આ તારા ગામની હું દીદી બજારે જોઈ લઉં. આ એમ બજાર દેખાડતા હોય એને નહીં સમજો જાવ તમે. આ એમ મારી દીદી કેટલી સારી છે. એ તો હાથે કરી અને આમ જો પાછા નખરા ન કરતા બજાર વસારે ને હટાહટી આવજો. તને એવું લાગે છે હું નખરા કરું એવું. જાવ ને બાપા. અરે જાનો તને કઈ ખબર હે શું જીજાજી? તું આ જે બધાય હે ને નખરા કરસ ને એ ઓલી તારી બેન રહી ને એને જરીએ ગમતું જ નથી. અરે જીજાજી આ પકડો પેલા હું તમને સમજાવું. તમે છે ને ઉપાધિ કરો માં મારી બેનને ગમે કે ન ગમે પણ મને તો ગમે હે ને. તને ગમે છે પણ મને તો ગમવું જોઈએ ને. હવે એને નહીં ગમે ને તો આપણું ભેગું નહીં થાય હું તને એમ કહું છું. અરે જીજાજી હું તમને જો સમજાવું. અત્યારે સાલી હોતી હે ઘરવાલી અડધી ઘરવાળી સાલી હોય તમે સમજતા નથી. અને બે મોટી બેનમાં નાની બેનનો હક હોય એટલે એનો ઘરવાળો અડધો મારો હોય એનો મતલબ એમ. એટલે હું તમારી અડધી ઘરવાળી છું. અમે બે હંપી નહીં રહી હગી તમારી ભેગી તમે સમજતા કેમ નથી? પણ હું સમજુ છું ઓલી તો સમજવી જોઈએ ને. પણ હવે એ સમજે કે ન સમજે બરાબર છે. તો તને કઈ વાંધો ન હોય તો મને કઈ વાંધો નથી બરાબર છે. નહીં જીજાજી મારી બેન કરતા હું કેવી સરસ છો કેટલી ક્યુટ છો. તમે આવી ઓફર જવા દો તમે પછતા હો. તારી વાત બધી હાસી છે. હું તારી બેન છે ને બુલડોઝર છે. બુલડોઝર ને નાખી તડકે અને જીસીબી ચાલુ કરી હાંકવાનું. હાલો વાહ જીજાજી વાહ. હે ઈ બુલડોઝર ને હવે જવા દે. પણ મને એવું જ હતું બરાબર છે કે મારે જવા દેવું હતું પણ હું કોણ જાણે થઈ ગયું ને કઈ ખબર ન પડી બરાબર છે. આવ્યા અમે તારી હાટું બટકી ગયું ઈ કેવી હું કેવી જીજાજી. ભાઈ મને યાર ઓહો હો ઠેક હું તને હેને ઠોબારી એટલે જ ના પાડતી હતી કે તું તારા આના ભેગી જામા. પણ અમે ઊભા હતા એમાં તારું શું ગયું. તમને હેને મેં આવા નહોતા ધાર્યા કઈક માળાના પેટનું થવાય. અરે હું એને આ તો ઊભા રહીને અને વાત એક બે કહેતો હતો કે જો આમ માણામાં રહેવાય ને આમ માણામાં રખડાય એમ. અને તને નથી ખબર પડતી આ તો જણ છે. આ અમારા ગામમાં બધી વાતો કરે અને તે અને આને તો આબરૂના ધજાગરા કર્યા ધજાગરા અને આયલા તું ઘર ભેગી ની થા. અરે બેન અમે કાઈ નથી કરતા ખાલી હટાણું લેતા હતા. તો રે કારી નાગણ થઈ ફૂફાડા મારવા માંડી. અરે શું બેન તું ખેંચીને લઈ જાસ મારી વાત તો સાંભળ. પણ હું હાંભરું વોકરો આ મારી હાહુ ને હાહરાને ખબર પડશે તો તારા પગલા આ અત્યારે તારા પાણીયા ઉપાડશે આમ ઘર ભેગી ની. અરે તું સમજ એવું કાઈ નથી. અરે પણ બેન વાત તો સાંભળ. તું હે ને ઘરમાં ખાઈ અને આમ જો સાંભળી લે હું જાઉં છું ઢોરા દોવા બરોબર અને કાઈ કલર ન કરતી વાહેથી. અરે દીદી બોલ તો ખરી. ગાઈસ કુતી તો છે મને આની જ ઉપાધી હોય. પાયલ
ના ગઈ હા લે ભાઈ આયા હોતી છે લાય હું હોઈ જાઉં એક તો ઠાકી ગયો હોઉં. એલી આય આ હું કરસ ઉલટી થાય છે દીદી. હે ઉલટી થાય છે બીજું શું થાય છે આમ ખાટું ખાટું ખાવાની ઈચ્છા થાય ને આમ નકરી ઉલટી થાય. કાંઈક ડાળમાં કારું હોય ને એવું મને લાગે છે આમ ઊભી રહે તો સાચું બોલતા હું કર્યું છે મેં તો કાંઈ નથી કર્યું હોતી હતી દીદી. સાચું બોલ સાચું મેં તારા કરતા જાજી દિવાળી જોઈ છે મેં કાંઈ નથી કર્યું દીદી અરે બેન તારા હાહુને પગના દુખાવાની ટીકડી હતી ને તો મને કાંઈ ખબર નહોતી માથું બહુ દુખતું હતું તો એને દુખાવાની ટીકડી મેં પીધી તો મને પછી એને નીંદર બહુ આવી ગઈ પછી મને કાંઈ ખબર નથી. તું આમ બોલ કે આમ બોલ બરોબર છે મને આમાં કાંઈક દાઢમાં કારું લાગે છે મેં તને આવી નહોતી જાણી અને આટલી ભૂલમાં કેવડું મોટું સજા ભોગવવી પડે એ તને ખબર પડે છે તે તો આબરૂના ધજાગરા કર્યા ધજાગરા અરે પણ બેન મેં કાંઈ નથી કર્યું તું મારો વિશ્વાસ કર. અને આમ નહીં આવી તો આ બાજુ આવી તને કાંઈ ખબર છે હે સપર પગી આ હેને તું છોકરાની માં બનવાની છો હે શું હે તે તો આબરૂના ધજાગરા કર્યા ધજાગરા આ હું દેખાડા છે તમે છે ને મૂંગીના રહેજો કારા કામના કરનારા તમે જ છો એ પણ ધીમે બોલો બાર પાડોશી સાંભળે તું છો શું ઈ તો કયો આનો જીપડો જ બા છે ને આવડો મોટો છે કઈ વાત નથી કરતી અને બક 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 જ ચાલુ કરી દીધું એ બા મારે તમને ક્યાં મોઢે વાત કરવી ના હું તમને વાત કરીશ ને તો તમારી આ જમીન નથી પગ સરકી જાહે પણ મોઢામાં બોલો શું છે ઈ તો આ રહીને આવડી આ મારી બેન ઈ માં બનવાની છે જય માતાજી મિત્રો હું છું મહારાજ. જય માતાજી મિત્રો હું છું બીનાબેન રાઠોડ. જય માતાજી મિત્ર હું છું શીતલ વાઘેલા. જય માતાજી મિત્રો હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. જો તમને આ મારો વિડીયો ગમે તો અમારી સોનુ દેશી ધમાલ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.